પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ અને ભવાનીપુર પછી જો કોઈ એક બેઠક પર સૌની નજર ટકેલી છે તો તે છે ખડગપુર બેઠક. ખડગપુર બેઠક પર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી તરફથી તેમના પાર્ટીના અડીગ નેતા દિલીપ ઘોષ કુંતનીના મેળામાં છે. દિલીપ ઘોષે 2016માં સૌથી પહેલાં આ બેઠક જીતી હતી. તે સમયે ભાજપના 3 ધારાસભ્યો ચૂંટાયા હતા. તેમાંના એક ખડગપુરથી દિલીપ ઘોષ પણ હતા. આ વખતે દિલીપ ઘોષનો મુકાબલો તૃણમૂલ કોંગ્રેસના પ્રદીપ સરકાર સાથે છે. પ્રદીપ સરકાર 2019માં જ્યારે દિલીપ ઘોષ લોકસભા માટે જીત્યા હતા તે સમયે એક પેટા ચૂંટણી થઈ હતી. પેટા ચૂંટણીમાં આ બેઠક પર પ્રદીપ સરકારનો વિજય થયો હતો. પરંતુ 2021ની સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં ફરી ભાજપ આ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. આ બેઠકને ભાજપ અને તૃણમૂલ બંનેએ પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે અને અત્યાર સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં રોડ શો કર્યો છે અને ભાજપના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ અહીં ચૂંટણી પ્રચાર માટે પ્રચાર સમાપ્ત થાય તે પહેલાં આવશે અને તૃણમૂલ કોંગ્રેસમાંથી પણ પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જી હોય કે અભિષેક બેનર્જી તેમનો પ્રચાર અહીં થઈ રહ્યો છે અને સાથે સાથે તૃણમૂલ કોંગ્રેસ તરફથી પાર્ટીના અન્ય નેતાઓ પણ અન્ય સ્ટાર પ્રચારકો પણ અહીં આવી રહ્યા છે. પરંતુ બધો દારો મદાર જે છે તે ફરી એકવાર જનતા પર છે. બંને નેતાઓનો દાવો છે કે તેમના કામને કારણે તેમની સુલભતાને કારણે જનતા ફરી એકવાર તેમને જીતાડશે. વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છો દિલીપ ઘોષ જેવા હેવી વેટની સામે. ના, હું પહેલી વાર નથી લડી રહ્યો. હું 19માં પેટા ચૂંટણીમાં લડી ચૂક્યો છું અને જીતી ચૂક્યો છું. પછી 21ની ચૂંટણીમાં રેલવે પ્રશાસનને ખડગપુરમાં અનૈતિક ઉપાયથી વસ્તીના લોકોને ધમકાવી ચમકાવીને થોડા માર્જિનમાં 21માં હારી ગયો હતો. ભાજપના ઉમેદવાર હિરણ જીત્યા હતા, પરંતુ 21થી 26 સુધી હિરણ કોણ છે તે અમને હજુ સુધી ખબર નથી. તો એના માટે કાલે અમે લોકોએ એક ટોર્ચ મિસિલ કરી છે. રાત્રે ટોર્ચ સળગાવીને અમે લોકો હિરણને શોધી રહ્યા હતા, મળ્યો નહીં. પછી એનો મોટો ભાઈ દિલીપ ઘોષ એ ઊભો રહ્યો. એ પણ 16 સાલથી MLA હતો, 19 સુધી. 19થી MP હતો. અમે ભાજપને મારો સવાલ એ છે કે દિલીપ ઘોષ જો આટલો સારો ઉમેદવાર હતો તો 2024માં તેને MP ટિકિટ ન આપીને કેમ વર્ધમાન મોકલી દેવામાં આવ્યો? પછી હિરણ 21માં જીત્યો, વિનિંગ કેન્ડિડેટ. તેને હટાવીને પછી દિલીપ ઘોષને કેમ લાવ્યા? આનો મતલબ પરંતુ દિલીપ ઘોષ તમે માનો છો કે હેવી વેટ કેન્ડિડેટ છે? હેવી વેઇટ મીડિયા માટે છે, અમારા લોકો માટે નથી. એ શું વેઇટ છે એ દિવસે 4 તારીખે તમને લોકોને ખબર પડી જશે. એ મીડિયા માટે હેવી વેઇટ છે. મહિલા લોકોનું અસન્માન કરવા માટે બોલવામાં 1 નંબર છે. અહંકારી છે, કાંઈ કામ નથી કરવાનું, ખાલી ડાયલોગ અને ચાય પે ચર્ચા એ છોડીને એનું કાંઈ નથી. તો આ ખડગપુરનો માણસ સમજી ચૂક્યો છે, એટલે સિદ્ધાંત પણ લઈ ચૂક્યો છે કે પોતાના ઘરના દીકરાને જે 24 કલાક મળશે એને વોટ આપશે. તમારી સ્કીન ઉપર પણ કોમેન્ટ કરી. અરે આજ તો વાત છે. મેં એનો જવાબ શું આપ્યો? અમે કાળા છીએ તો શું થયું? અમે દિલવાળા છીએ. તો આ વાત હું એમને કહી ચૂક્યો છું. હું કોણ કાળું હશે કોણ ગોરું એ તો ભગવાનની દેન છે. શ્રી કૃષ્ણ ભગવાન કાળા છે. જે રામના નામે એ લોકો વોટ માંગે છે, શ્રી રામ પણ તો થોડા કાળા છે. એ લોકો ભગવાન છે. હું તેની સાથે તુલના નથી કરી રહ્યો, પણ વાત એ છે કે તેના માટે ખડગપુરમાં ઊભા ન રહેવું તે ઉચિત હતું. તેના માટે ઉચિત હતું ઇંગ્લેન્ડની કોઈ ઇલેક્શનમાં ઊભા રહેવાથી. તેને સાહેબ મેમ મરત તેમના વોટ લેત તે ખોટી જગ્યાએ આવી ગયો છે અને તે ભૂલ માટે તેને ભોગવવું પણ પડશે. 4 તારીખે અત્યારે જેટલો બજાર ફરી રહ્યો છે. બિહારનો નાયબ મુખ્યમંત્રી કહે છે કે માછલી ન ખાઓ. અત્યારે બંગાળીને ખુશ કરવા માટે પોતાના નવા લગ્ન કર્યા. આ ઉંમરમાં પત્નીને લઈને બજાર કરી રહ્યો છે. મેં કહ્યું કે જેટલું બજાર કરવું હોય ખડગપુરમાં કરી લો 4 તારીખ સુધી. 4 તારીખ પછી તો તારે બજાર ન્યૂ ટાઉનમાં જઈને કરવું પડશે. ખડગપુર ટાટા કરશે. એ સિદ્ધાંત ખડગપુરના લોકો લઈ ચૂક્યા છે. તો પછી તમે ધારાસભ્ય તરીકે જ્યારે હું ધારાસભ્ય બન્યો, પ્રેસિડેન્ટ બન્યો, તે સમયે બંગાળમાં ભાજપ ક્યાં હતું? આપણો કોઈ ધારાસભ્ય સાંસદ નહોતો. તો બન્યો પછી અમારી પાર્ટીને લાગ્યું કે આને સાંસદ બનાવવા જોઈએ. દિલ્હીમાં 300 સીટ પાર કરવાની હતી, તે થઈ ગયું. તો પછી છેલ્લી સંસદની ચૂંટણીમાં મને બીજી જગ્યાએ મોકલવામાં આવ્યો. હવે અમારે સરકાર બનાવવાની છે તો મને ફરીથી મારી જૂની જગ્યાએ મોકલવામાં આવ્યો. જનતાનો પ્રતિભાવ કેવો છે? ખૂબ સારો. કારણ કે વચ્ચે તો સાંસદ બનીને જતા રહ્યા. તમે ચાલો મારી સાથે, હમણાં વસ્તીમાં ફરીશું. લોકોને જોઈ લો, પૂછી લો,
જનતા એવા મૂડમાં છે કે આ વખતે પરિવર્તન થાય, ભાજપની સરકાર બને. તો શું અહીંથી જે ખડગપુરના ધારાસભ્ય હશે જો બીજેપીના, તો તે ભાવિ મુખ્યમંત્રી છે? ભાઈ, મુખ્યમંત્રી કોણ બનશે એ તો પાર્ટી નક્કી કરે છે. જેના માટે અલગ વ્યવસ્થા છે. અમે તો પાર્ટી ઊભી કરવા અને પાર્ટીને જીતાડવા માટે આવ્યા છીએ. તે કામ કરીશું. તમે ધારાસભ્ય રહ્યા, સાંસદ રહ્યા, તમે ખડગપુરમાં એવું શું કામ કર્યું? એ ખડગપુરની જનતાને પૂછો, એ કહી દેશે. ખડગપુર તો એક જૂનું શહેર છે, તૂટેલું ફૂટેલું સહેલું છે. અડધું રેલવેનું છે, સિવિલિયન રેલવેનો ઝઘડો છે, તો પ્રાથમિક સુવિધાઓ પણ નથી. પાણી, રસ્તા, વીજળી આ બધાની સમસ્યા હતી. તો અમે વિપક્ષમાં હોવા છતાં પણ રેલવેના માધ્યમથી અમુક ફ્લાયઓવર, બ્રિજ જે દેખાય છે, આ બધું છેલ્લા 5 વર્ષમાં બન્યું છે. અને બાકી નાના મોટા કામો જ્યાં કરંટ નહોતો વસ્તીઓમાં, એ શું છે કે રેલવેમાં અનઅધિકૃત વસ્તીઓ છે તેમાં પણ કરંટની વ્યવસ્થા કરી. પાણીનું બોરિંગ કરાવીને વ્યવસ્થા, ધોબીઘાટ છે કે તેમાં પાણીની વ્યવસ્થા કરી. બાકી નાના મોટા કામ જે મ્યુનિસિપાલિટીના હોવા જોઈએ તે તો તેમના હાથમાં છે, અમારા હાથમાં નથી. પછી અહીં અમારા ફંડને યુટિલાઇઝ થવા દેવાની લોકો ના પાડતા હતા. ડીએમને ચિઠ્ઠી પણ લખી, તેની વચ્ચે જે થઈ શક્યું તે કર્યું છે. તમે ટીએમસી કેન્ડિડેટ વિશે કંઈક કોમેન્ટ કરી છે? મારી તેમના પર કોઈ વ્યક્તિગત કોમેન્ટ નથી. હું તો ટીએમસીના જંગલરાજની વિરુદ્ધ લડી રહ્યો છું. સત્તા પરિવર્તન માટે લડી રહ્યો છું. ખડગપુરથી પ્રદીપ સરકારે એ કર્યું છે, ખડગપુર માટે કર્યું છે, ઘણું બધું કર્યું છે. ખડગપુરના માણસ માટે ઘણું બધું કર્યું છે. એમએલએ એટલે બીજેપીને તો 2 વાર ચાન્સ આપવામાં આવ્યો છે. 5 વર્ષ 10 વર્ષ ચાન્સ આપ્યો છે, પણ એ લોકોએ ક્યારેય જોયું નથી, ક્યારેય કર્યું નથી. પ્રદીપ સરકારને ઘણીવાર ખડગપુરમાં જોયા છે અને પ્રદીપ સરકારે કામ કર્યું છે એટલે એમના જ આવવાની ઈચ્છા છે. જ્યાં સુધી ખબર છે દિલીપ એ જીતી જશે. અહીંથી સારું કામ કર્યું છે. શું કામ કર્યું છે? ઘણું બધું કામ થયું છે. શું? હા, શું મતલબ? દિલીપ બોસ આવે તો સારું છે. બીજેપી શું થશે એની પ્રિડિક્શન કરવી તો આ મુશ્કેલ છે. ત્યારે જઈને થશે. અમારા માટે કંઈક થાય તો સારું. ટીએમસી બીજેપી કેન્ડિડેટ કોણ સારો છે? ટીએમસીનો કે બીજેપીનો? શું કહું દાદા, લેસ ઇન્ટરેસ્ટેડ આ બાબતમાં. જે લંકા જાય તે રાવણ દેખાય. આપણા પર જો ભગવાનની કૃપા રહેશે તો કંઈક સારું થશે. ક્યારે દાદાએ તો કામ કર્યું છે, ખડગપુર માટે થાય તો સારું. મુદ્દો એ છે કે રોડ, હું જ્યારથી જન્મ્યો છું આ રોડ ક્યારે પોળો નથી થયો. આ રોડ એવો ને એવો જ નાનો છે અને પછીથી ઘણી સમસ્યા છે. અહીંયા ઘણો રોડ પણ સાફ. તમે જુઓ ને બહારનો રોડ કેવો છે, અહીંયાનો રોડ કેવો છે. અને અહીંયા નોકરી, રોજીરોટી તો હોતી જ નથી. નોકરી ચાકરી કોઈ પણ સંજોગોમાં નથી. અને અહીં જે ગરીબ છે તે ગરીબ છે, જે પૈસાવાળો છે તે પૈસાવાળો જ બનતો જાય છે. દાદા તમને શું લાગે છે, શું છે? ચૂંટણીમાં તો થોડો ઘણો ચાન્સ છે બીજેપીનો. કેમ? 15 વર્ષ થઈ ગયા ટીએમસીને જોઈને, 15 વર્ષ થઈ ગયા ટીએમસીને જોઈને હવે બદલાવ માગે છે. કેમ દાદા? સાચી વાત કહી. શું કહ્યું? કયું અહીં સરકાર આવવી જોઈએ. દિલીપ બોસ ઘણું બધું કર્યું છે. અહીં શું કર્યું? બ્રિજ બનાવ્યો, મ્યુનિસિપાલિટીમાં પૈસા આપી રહ્યો હતો, પૈસા ન લીધા. બોલો કે નહીં લે. ખડગપુર સ્ટેશન ઝગમગાટ કરી દીધું. પગપાળા જવામાં, ત્યાંથી આવવામાં એટલું સુંદર કરી દીધું. રાતને દિવસ કરી દીધી. કોણ છે તૃણમૂલ આગળ છે ખડગપુરની ચૂંટણીમાં? હવે એ તો હું ન કહી શકું.